કેમ છો મારા કલેજાઓ, તમારું પાછા મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. तो क्या नाचो मैं? આપણે આવી ગયા છે, જોઈ શકો છો આ બધું માળિયા ગામ છે. કંસની બાજુમાં માળિયા ગામ ના આપણે આવી ગયા છે. અને શું લેવા આવ્યા છે એ તમને આગળ કહું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આગળ તમને વાળી બધું કહું આપણે શું લેવા આવ્યા છે ને શું નહીં, તમે બ્લોગમાં બન્યા રહેજો. હું તમને બધું જણાવવા. તો જો આ બધું માળિયાનું બસ દીપું છે, એ જોઈ શકો છો. તાકાત વાળું છે, બાકી કાંઈ ઘટે જ નહીં. જોઈ લો, ટોલા પડે. આ બાજુમાં હાઈવે પટ્ટી આવી ગઈ જો. તો આપણે અહીંયા આવ્યા ટ્રેક્ટર રાખવા નિમકમાં. હવે આપણે ભૂગી તો ગયા, વાગવામાં વાગી ગયા છે 3 વાગી ગયા છે ને. હવે આપણા માણસો આપણે લેવા આવીશ, તો આપણે વાટે બેઠા છે. આપણા માણસો આપણે લેવા આવીશ, વાટે બેઠા છે. તો ચાલો આપણા માણસો આવે પછી મળીએ પાછા. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આપણા માણસો તો નથી આવ્યા હજી, જોઈ શકો છો. પણ આપણે એક શું કહેવાય કે ભૂખ લાગી એટલે 10 વાળી કંચી વેફર ઉપાડી લીધી અને બીજું સેવ મમરા અને બિસ્કિટ લીધું. ભૂખ લાગી એટલે નાસ્તો કરવા બેઠી ગયા. તો ચાલો તમને બધીને નાસ્તો કરવો હોય તો આવી જાઓ, આપણે નાસ્તો કરી લઈએ. અને આપણા માણસોનો વેટ કરીએ, ક્યારેક આવે છે ક્યારે નહીં. ફોન કર્યો છે પણ હવે એ કેમ નીકળ્યા છે, પણ અહીંથી બહુ આઘું છે, થોડીક વાર લાગશે. ચાલો તો કોઈ વાંધો નહીં, મળીએ પાછા. કલેજાઓ સવારના વાગી ગયા છે 5 અને હજી આપણા કલેજાઓ આવ્યા નથી. આપણા માણસો બસ રસ્તામાં જ છે. ને આપણે એક વાત કહું કે આપણે રૂમાલ નવો લીધો, જોઈ શકો છો. આપણે નવમાંથી બાંધ્યો નવો લીધો. આપણે આ હોટલ વેચી, આમ દુકાન છે, આમ બોલીએ આપણે જો દેખાય આ દુકાન છે, નથી નવો લીધો. તો ચાલો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે રૂમે જઈએ પછી તમને પાછા મળી આવીએ. આપણા માણસો આવે છે, રસ્તામાં જઈ ફોનમાં વાત થઈ એ કે બહુ થોડાક સેટા છે, આવે પછી મળીએ પાછા. ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. तो केम शो कलेजा चलो तो आपका कलेजा આવી ગયા છે. આપણે જઈએ છીએ રૂમે. આ જવા હોટલ વિશે આપણે નીકળી ગયા છે અને ખાઈને લઈને આપણે નીકળી ગયા છે. તો આ હોટલ છે આપણી, આપણે બેઠા થઈ. તો હવે આપણે રૂમે જઈએ અને રૂમે પૂછીને તમને પાછા મળીએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. A few moments later. અમારા કલેજાઓ આપણે પૂગી ગયા આપણા રૂમે અને સવારના વાગી ગયા છે 8. આપણે જઈએ છીએ ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર ચાલુ કરી દીધું. આપણે આખી રાતનો ઉજાગરો છે એ છતાંય આપણે હાંકવું પડે, કેમ કે ઓલો ભાઈ છે એ 2-3 દીથી એક ધારો હાંકે છે એટલે. તો જોઈ શકો છો આવે આ બધા મશીન પડ્યા જ ને. આપણું ટ્રેક્ટર લઈને આપણે જઈએ છીએ નિમક ભરવા. બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો તો વાળી કેવી રીતનું કેમ કામ કરીએ બધું તમને વાળી જણાવવાનું છે. બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જઈએ તો ફેરો ભરવા નિમક. ચાલો આપણો વારો આવ્યો પછી તમને મળીએ પાછા. લઈ જાઓ, આપણે જો પૂગી ગયા આપણા ક્યારે જો ઓલું આપણે મશીન હાલ્યું જાય ને ટ્રેક્ટરો આવી ગયા બધા એના. આપણું ટ્રેક્ટર છે આઈસર, જોઈ શકો છો, ન્યૂ મોડલ. ને આ બધા આપણે આવીએ પૂગી ગયા છે અહીંયા. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નિમક ભરવા જઈએ પછી મળીએ પાછા. આપણે અશોકભાઈ છે. તો ચાલો તો મળીએ પાછા આગળ. આમાં ભાઈ આમાં બધા જોધણા જ છે. गजब बेइज्जती है. તો આમ ઉલ્લે પર દૂર ફેર્યાસ, ઉલ્લે સામે હેડે ફેર્યાસ. એક ટ્રેક્ટર ફેર્યાસ, જોલું મશીન દેખાય ન્યા ફેર્યાસ ને આપણું ટ્રેક્ટર આવી બીસ. હજી કેટલા 4થો નંબર આપણો છે, 4થો નંબર. 3 ટ્રેક્ટરો ભરાઈને આવે પછી આપણો વારો આવે, પછી આપણે ભરવા જઈએ આગળ. પછી તમને પાછો હું દેખાડું. અને જો આ બધીમાં આ નિમકના ક્યારા છે, આમાંથી નિમક ભેગું થઈ ગયું છે. એક બાજુ ઢેગલા કર્યા હોય, આમાંથી નિમક નીકળી ગયું બારું. આ ક્યારામાંથી નીકળી ગયું છે અને આ ક્યારામાં ભેગું કરીને સામે હેઠે ભેગું કરેલું છે, એટલે નાથી ટ્રેક્ટરો ભરવાના છે. તો ચાલો મળીએ પાછા આગળ. આપણો ફેરો ભરવા જાય ને પછી હો. આવી ગયું ટ્રેક્ટર, વારો આવી ગયો છે આપણે ટ્રેક્ટર ભરવાનો. ને જોઈ શકો છો નિમક ભરાઈ રહ્યું છે. જો આપણો ડબ્બો છે, તો તમને દેખાડું આગેથી. આમાં નિમક ભર્યા જો ભરાય કાયદેસર હો. ફૂલ બાકાજી કીએ ઉડે તો દા. અને નિમક ભેગું કરેલું તમને દેખાડું. હાજરું આ ઢીકલો દેખાય ને, આ ઢીકલો એ નિમક ભેગું કરેલું છે આ બધીમાંથી.
અને એ આગળ જવાનું છે આપણે ઓલું પર કારખાને નાખવા. આમ બહુ દૂર છે, જોલું દેખાય જગોલા જેવું જરૂર જ ના. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા આગળ ટ્રેક્ટર ભરાઈ જાય પછી આગળ પાછા. અને આ ભાઈનો વારો છે આગળ, બીજા ભાઈનો. આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને જાય છે હવે બીજા લોમાં. આસ્તે આસ્તે મેદરા જવા દઈએ. અને ઉલાળ પણ ત્યાં જ મોરો, આપણા રેત પણ ઉડી જાય. તો હવે શું કરીએ, ધીમે ધીમે હાંકીએ. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ પહેલા તારી ઠલવવા જાય ને ના તમને દેખાડું. આપણે નિમકનો ફેરો આપણો ફેરો તો આજે પડ્યો. હજી ભરીને આવતા હતા ને તો એક ભાઈ આગળ ખીચાડ્યું છે, મશીન જાય ધક્કો મારવા. આડી હું તમને દેખાડું. અમે એક જીરીક સિલો સાતરી જાય ને તો તરત જ ખૂતી જાય. જો ઓલે પર આગળ ખીચાડ્યું જરૂર દેવાય તમને. ઉભો ના બાજુમાં જઈને તમને દેખાડું. હા જો ખાલી જ દીધું મોદા હોય. આ બધા ડ્રાઈવર જ છે. હા નહીં હું અજામ છે. હું ડ્રાઈવર નથી. આ જો ભાઈ ખૂતાડી દીધું કલે જાવ. ભાઈ અમે ડ્રાઈવર નથી, અમે છોકરાઓ છે નાના. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ પાછા આગળ. હા નહીં બનતા, હા ભાઈ બ્લોગ જ જોવાય. ફેરો ભરાઈને જાય અને જો અહીંયા સામે છે ને અહીંયા કાંટો છે. આ જોલું મકાન દેખાય ના કાંટો છે ને આપણે પહેલાં તો આડી કાંટો કરવાનો છે, પછી ઠલવવા જવાનું છે આમ આખું થોડુંક. ઘોડો તો જા ને કર બાવળિયામાં ગા. કાંટામાં સડી ગયું આપણું ટ્રેક્ટર. એવું રાખ દઈએ. આ આડી ક્લિપ આપે નાથી લઈ લઈએ આપણી સ્લીપ. આઠ નંબર. જોઈ શકો છો આખું જામ ભેરી જો. ચૌદ ટન જ્યુસ, 14 ટન માલ છે. ચાલો તો હવે ખાલી કરવા જાય ના મળીએ પાછા. ખાલી કરવાનો ઘોડો ચડીએ.
ખાલી કરવાનું છે. લઈ જાઓ આપણી ગાડી ખાલી થાય. અહીંયા જો નિમક અહીંથી ખાલી થાય. એમાં અહીંથી આમ ભરાઈને જાય. જો ઓલે પર સફેદ ઢગલો છે ને ના ઓલું થાય ના નિમક બધું જમા થાય. અહીંથી ધોવાતું છે. ઓલે પર સફેદ ઢગલો જો દેખાય ના બધું જમા થાય. લોગમાં બિના રહેજો. તો મળીએ પાછા બીજે કાંઈક નવીનમાં આગળ. તો નિમક દેખાડું. આ નિમક અમે હારીએ ને હાવ કાળું ભમર જેવું ધૂળ હારીએ, પણ આ જો હાવ થોડું છે ને બાકી આમ સમકાઈ જો બાકી છે ને ના જો આમથી ધોવાતું અહીંયા ઢેગલો થાય મોટો બધી ઢેગલો થઈ ગયો છે. જોયો તો એવું બધું થાય આમાં. ના આપણો ડબ્બો. તો ચાલો આપણે હવે બીજો ફેરો ભરી આવીએ. તો આ બ્લોગ આયા જ એન્ડ કરીએ. તો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય, વિડીયો જોતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આવા તમને શું કહેવાય કે બીજા વિડીયો જોવા મળે. ને આપણે હવે ફૂલ બાકાજીકી જ બોલાવવાની છે આમાં. એટલે ભૂલતા નહીં વિડીયો જોવાનું. વિડીયો આખો જોજો. બધું સપોર્ટ કરતા રહેજો મારો ભાઈ. તો આપણે શું કહેવાય કે બધું આગળ બધું દેખાડતા જાવ. તો ચાલો મળીએ પાછા નવા બીજા બ્લોગમાં. આ બ્લોગ આયા જ એન્ડ કરીએ. જય દ્વારકાધીશ.